વસાવા જેલમાંથી ન છૂટ્યા એટલે સંજય વસાવા થયા રાજી। અત્યારે હાલ લોકો કેમ આવું કહી રહ્યા છે? મિત્રો, ચૈતર વસાવા તમને ખબર હશે કે છેલ્લા 1 મહિનાથી જેલની અંદર હતા અને મિત્રો ચૈતર વસાવા 5 ઓગસ્ટના દિવસે છૂટે એમ હતા, પણ મિત્રો કોર્ટની અંદર, ગુજરાત હાઈકોર્ટની અંદર તેમના જામીન અરજીની સુનાવણી હતી। મિત્રો, કોર્ટનો ટાઈમ પૂરો થઈ જતા જ સુનાવણી હાથ ધરવામાં ના આવી। એના પછી મિત્રો સંજય વસાવાને જાણ થતા શું સંજય વસાવા રાજી થયા? કારણ કે ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર આ સંજય વસાવા છેલ્લા ઘણા ટાઈમથી એવું કહેતા હતા કે ચૈતર વસાવાને હું બહાર કાઢું જો ચૈતર વસાવા મારી માફી માગે તો, પણ ચૈતર વસાવાના પત્ની એવું કહેતા હતા કે ચૈતર વસાવા માફી નહીં માગે, ચૈતર વસાવા એક સાચા માણસ છે, અમને ગુજરાત હાઈકોર્ટમાંથી જરૂર ન્યાય મળશે। ત્યારે મિત્રો ગુજરાત હાઈકોર્ટની અંદર તેમની સુનાવણી હતી, પણ મિત્રો ગુજરાત હાઈકોર્ટનો ટાઈમ 5 વાગ્યાનો પૂરો થઈ જતા ચૈતર વસાવાની તારીખ લંબાવવામાં આવી છે। આ વાતની જાણ થતા સંજય વસાવા રાજી થઈ ગયા અને ખુશ થઈ ગયા એવું લોકો કહી રહ્યા છે। શું ખરેખર મિત્રો આ વાત સાચી છે? તો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો। અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો। મિત્રો, ઘણા બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે। તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો, અમુક લોકો જ એવા હશે જે સંજય વસાવાને સપોર્ટ કરતા હશે। તો આ સંજય વસાવા કોણ છે? મિત્રો, તમે બધા જાણતા હશો કે ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર આ સંજય વસાવાએ ફરિયાદમાં એવું લખાવ્યું કે ચૈતર વસાવાએ આદિવાસી મહિલાને અપશબ્દમાં વાતો કરી અને સંજય વસાવાને છૂટો ગ્લાસ માર્યો। મિત્રો, આ નાનકડી વાતની અંદર ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છેલ્લા 1 મહિનાથી જેલની અંદર બંધ છે, તેમને કોઈ પણ જાતનો ન્યાય નથી મળતો। ડેડિયાપાડાની અનેક નાના મોટા સમાજના લોકો અત્યારે હાલ ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે અને આ વાતની જાણ થતા સંજય વસાવાને જે લોકો સપોર્ટ કરે છે એ લોકો પણ રાજી થયા છે અને ચૈતર વસાવાને સપોર્ટ કરતા લોકો દુખી થયા છે। કારણ કે અમુક લોકોને એવું હતું કે અમારા ચૈતર વસાવા, અમારા ધારાસભ્ય જેલમાંથી છૂટી જાય, અમે તેમનું ધામધૂમથી સ્વાગત કરીએ। પણ મિત્રો કાલે એક એવી ઘટના બની ગઈ કે ચૈતર વસાવાની જામીનની સુનાવણી તો હતી, પણ મિત્રો ટાઈમ ખોટો પડી ગયો, ટાઈમ લેટ પડી ગયા। ચૈતર વસાવાનું બોર્ડ ઉપર નામ ના આવતા મિત્રો તેમની તારીખ લંબાવવામાં આવી છે। આ વાત સાંભળતા ચૈતર વસાવાનો પરિવાર અને અન્ય સમાજના લોકો ધ્રુજી ઉઠ્યા હતા। કારણ કે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે ઘણા ટાઈમથી લોકો વેટ કરતા હતા અને એવું જ હતું કે ચૈતર વસાવા જેલની બહાર આવી જશે, પણ મિત્રો કાલે ન થવાનું થઈ ગયું। ચૈતર વસાવાની તારીખ લંબાવવામાં આવી। આ વાત ઉપરથી તમે શું કહેવા માંગો છો કે ચૈતર વસાવા સાચા છે કે આ સંજય વસાવા સાચા છે? ઘણા બધા લોકો તો ચૈતર વસાવાને જ સાચા માની રહ્યા છે, પણ આજે તમે કમેન્ટમાં બતાવો કે આ બંનેમાંથી સાચું કોણ છે અને ખોટું કોણ છે। હવે મિત્રો આપણે રહી વાત 13 ઓગસ્ટની કે 13 ઓગસ્ટના દિવસે પણ તેમને કઈ પ્રોબ્લેમ આવી શકે છે, પણ ના મિત્રો, 13 ઓગસ્ટે ચૈતર વસાવા જરૂરથી છૂટશે અને તેમના સમાજ વચ્ચે અને તેમની જનતા વચ્ચે તે જરૂરથી આવશે। તો મિત્રો આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે।